નમસ્તે વાલી દીકરીઓ, આપણે આપણી ટેક્સ્ટ બુકની અંદર આપણે કુલ 10 યુનિટ અને 4 પોએમ્સ છે આપણા અભ્યાસક્રમમાં, જેની અંદર આપણે 4 યુનિટ અગેન્સ્ટ ધ ઓડ્સ, ધ હ્યુમન રોબોટ, an interview with Arun Krishnamurthy, ચોથું યુનિટ વન્ડરફુલ ક્રિએશન. આ ચારેય યુનિટ વિશે આપણે ચર્ચા કરી. હવે આપણે આપણી એક નજર પોએમ તરફ પણ કરી. પોએમ એટલે કાવ્ય, જેમાં પહેલું જ પોએમ આપણી જેનું નામ છે માય સોંગ, જે રવિન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલી છે. જેનો ભાવાર્થ ખૂબ જ સરસ છે. પોતાના બાળકને કવિ કહે છે કે તું જ્યાં પણ હોઈશ, જેવી પરિસ્થિતિમાં હોઈશ, મારું ગીત હંમેશા તારું રક્ષણ કરશે. જે પરિસ્થિતિ હશે એ પરિસ્થિતિ પ્રમાણે તારો સાથ આપશે. પછી અંધારું હોય, ભીડવાળી જગ્યા હોય, ક્યાંય એકલતા હોય કે ઈશ્વર સુધી જે કંઈ પણ અજ્ઞાત એવું જ્ઞાન છે તે પ્રાપ્ત કરવામાં પણ તને મારું ગીત છે તે મદદ કરશે. મારું ગીત હંમેશા તારી આજુબાજુ વીંટળાય અને રહેશે. પાઠ પૂરો કર્યા પછી આપણે પોએમ કરીએ છીએ. પહેલી જ પોએમ મેં તમને કીધું એમ કે મારું ગીત, માય સોંગ એવું નામ છે. આપણે એને એકવાર ઇંગ્લિશમાં વાંચીએ. This song of mine will wind its music around you, my child, like the fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blessing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when dark night is over your road. So my song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. રવિન્દ્રનાથ ટેગોર. હવે આપણે ઇંગ્લિશમાં એકવાર પોએમ રીડ કર્યા પછી આપણે એના સ્ટાન્ઝાનું એમાં આવેલા સ્ટાન્ઝાને ટ્રાન્સલેટ કરવાનો પ્રયત્ન કરીએ.
કવિ દ્વારા અથવા જેણે પણ કવિતાની રચના કરી છે તેના હાર્દને સમજવું એ આપણા જેવા સામાન્ય વ્યક્તિ માટે ખૂબ અઘરું હોય છે. છતાં આપણે થોડુંક સમજવા પ્રયત્ન કરીએ. પહેલી જ લાઈન છે, This song of mine will wind its music around you, my child, like the fond arms of love. Wind એટલે વીંટળાવું, ફોન્ડ એટલે પ્રેમાળ અથવા હેતભર્યું, આર્મ્સ એટલે હાથ. મારા આ ગીતનું સંગીત તારી આસપાસ એવી રીતે વીંટળાઈને ફરશે, હે મારા વહાલા બાળક, જાણે કે મારા હાથ તને વીંટળાઈને ફરશે, એટલી હૂંફ તને મળશે. આ મારું ગીત તને એટલી હૂંફ આપશે. This song of mine will touch your forehead. Forehead એટલે કપાળ. This song of mine એટલે મારું ગીત છે તે તારા કપાળ ઉપર અડશે, like a kiss of blessing. એ એવું ચુંબન કરશે કે જાણે તારી પર આશીર્વાદની વરસાદ થશે. મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. When you are alone, alone એટલે એકલું, lonely. When you are alone, it will sit by your side. મારું ગીત તારી બાજુમાં આવીને બેસશે. And whisper in your ear. Whisper એટલે ધીમું ધીમા અવાજે બોલવું અથવા કાનમાં કહેવું. જ્યારે તું એકલો હોઈશ તે તારી બાજુમાં આવીને બેસશે અને તારા કાનમાં ગણગણશે. When you are in the crowd. ક્રાઉડ એટલે ભીડ અથવા ટોળું. જ્યારે તું કોઈ ભીડવાળી જગ્યામાં હોઈશ અથવા ટોળામાં હોઈશ, it will fence you about with aloofness. અલુફનેસ એટલે દૂર રહેવું. ફેન્સ એટલે વીંટળાઈ જવું, વાડ ઊભી કરવી, દિવાલ ઊભી કરવી, રક્ષણ કરવું. ત્યારે મારું ગીત છે એ તારું રક્ષણ કરશે. જ્યારે તું ટોળામાં હોઈશ ત્યારે એ ટોળાની વચ્ચે પણ તને એટલું પ્રોટેક્શન પૂરું પાડશે કે તને એકલતાનો અનુભવ થશે. My song will be like a pair of wings to your dreams. My song will be like a pair. Like એટલે જેમ કે અને like એટલે ગમવું, એવા બે અર્થ થાય. અહીંયા થશે કે મારું ગીત છે એ જોડી બનશે. Wings એટલે પાંખો, of your dreams એટલે તારા સપનાઓની. મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે અથવા એની પાંખો બનશે. It will transport your heart to the verge of the unknown. Unknown એટલે અજાણ્યું, અજ્ઞાત. વર્જ એટલે છેડો અથવા સીમાડો. It will transport. Transport એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવું. Your heart. મારું ગીત તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે, મતલબ કે ઈશ્વરની નજીક લઈ જશે. It will be like the faithful star overhead when dark night is over your road. It will be like the faithful star. Faithful એટલે વિશ્વાસુ, સ્ટાર એટલે તારો, ઓવરહેડ એટલે ઉપર,
વેન ડાર્ક નાઇટ એટલે અંધારી રાત ઇઝ ઓવર યોર રોડ, મતલબ કે તારા રસ્તા ઉપર, તારા જીવનમાં ક્યાંય પણ એવી અંધારી રાત આવશે ત્યારે મારું ગીત છે એ જેમ અંધારી રાતમાં એક ચમકતા તારાનું અંજવાળું પણ ઘણું જ થઈ જાય છે, એમ મારું ગીત પણ તારા જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવશે, કોઈ પણ પ્રકારની એવી અંધારી રાત આવશે તો મારું ગીત છે તે હંમેશા તારી સાથે રહેશે. એક વિશ્વાસુ તારાની જેમ અંધારી રાતમાં જેમ એક વિશ્વાસુ તારો, એક ચમકતો તારો સાથ આપે છે, એમ ગમે તેવી અંધારી રાત હશે, ગમે તેવી તારી સ્થિતિ મુશ્કેલ હશે, પરિસ્થિતિમાં તું હોઈશ પણ એ હંમેશા તને સાથ આપશે. My song will sit in the pupils of your eyes. Pupil એટલે આંખની કીકી એવો અર્થ અહીંયા કરવાનો છે. My song will sit in pupils of your eyes and will carry your sight into the heart of things. Heart of things એટલે વસ્તુમાં રહેલો હાર્ટ. કોઈ પણ બાબત શું કહેવા માંગે છે, કોઈ પણ બાબત છે, ઘટના છે, વસ્તુ છે, એમાં ઓરિજિનલી શું સમાયેલું છે, તેનો હાર્દ શું છે તે સમજવામાં મારું ગીત તને મદદ કરશે. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓમાં રહેલું હાર્દ છે તે તારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે કે જેને લીધે તું સમજી શકે. And when my voice is silent in death, જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ છે તે શાંત થઈ જશે, my song will speak in your living heart. છતાં પણ મારું ગીત છે તે તારા હૃદયમાં હંમેશા ધબકતું રહેશે, હંમેશા તને સંભળાશે. આટલી સરસ કલ્પના, આટલું સરસ રચના રવિન્દ્રનાથ ટાગોર દ્વારા કરવામાં આવેલી છે. પોએમના શબ્દો ખૂબ જ સરળ છે, સમજાઈ જાય એવા છે, છતાં પણ આપણે એનું ગુજરાતી ફરીવાર સાંભળી લઈએ. મારા આ ગીતનું સંગીત તારી આસપાસ હંમેશા વીંટળાયેલું રહેશે. જાણે કે હેત ભર્યા માયાળુ હાથ. મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શતું રહેશે, તને આશીર્વાદ આપતું રહેશે. જ્યારે તું એકલો હોઈશ તે તારી બાજુમાં બેસીને તારા કાનમાં ગણગણશે. જ્યારે તું એકલો હોઈશ ત્યારે પણ તને એકલું લાગશે નહીં. જ્યારે તું ટોળામાં હોઈશ તે તને ટોળાથી દૂર રાખી તારું રક્ષણ કરશે. મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે, તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. તારા માર્ગમાં જ્યારે અંધારી રાત આવશે ત્યારે તે એક વિશ્વાસુ તારાની જેમ તારી સાથે રહેશે. મારું ગીત તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. મારું ગીત મારા મૃત્યુ પછી પણ જ્યારે મારો અવાજ શાંત થઈ જશે, મારું ગીત તારા હૃદયની અંદર હંમેશા ધબકતું રહેશે. દીકરીઓ, આશા રાખું છું કે તમને પાઠ ખૂબ સરળતાથી સમજાઈ ગયો. જે આપણી પોએમ છે એ તમને સમજાઈ ગઈ હશે. પોએમની અંદર સ્ટાન્જા વાઇઝ અમુક એવા પ્રશ્નો હોય છે કે જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા હોય છે. રવિન્દ્રનાથ ટાગોર છે તે
કોના વિશે ચર્ચા કરે છે પોએમની અંદર? તો કે બાળક સાથે. પછી એવા ઘણા જ પ્રશ્નો હોય છે કે વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ ઇન ધ ક્રાઉડ? વોટ વિલ ધ સોંગ ડુ વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન? ધ સોંગ વિલ ટચ ધ ચાઇલ્ડ્સ ફોરહેડ લાઈક. તો તમારે પૂર્ણ કરવાનું હોય. પછી ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે કે વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન ધ સોંગ વિલ પ્રોટેક્ટ ઇટ. ટ્રુ ઓર ફોલ્સ? તો એ તો ફોલ્સ જ આવશે કે અલોન હોય ત્યારે પ્રોટેક્ટ નહીં કરે, પણ જ્યારે તે ભીડવાળી જગ્યામાં હશે ત્યારે પ્રોટેક્ટ કરશે. પછી વેન ધ ચાઇલ્ડ વોટ ઇઝ ધ એન્ટેનિમ ઓફ વર્ડ? પછી સિનોનિમ્સ હોય કે એવા કોઈ પણ શબ્દ પૂછાય તો તમે એના જવાબ આપી શકો. એટલા માટે પોએમ વ્યવસ્થિત રીતે ફરીવાર તમારી રીતે તમારે જોઈ લેવી. પછી હાઉ વિલ ધ સોંગ હેલ્પ ધ ચાઇલ્ડ્સ ડ્રીમ? એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. વોટ વિલ હેપન વેન ધ ચાઇલ્ડ ઇઝ અલોન? ત્યારે શું બને છે જ્યારે તે એકલો હોય છે? ગીત છે, માય સોંગ છે, એમાં ઘણા બધા શબ્દો એવા પણ છે કે જેના તમને સમાનાર્થી પૂછાઈ શકે અથવા વિરોધી શબ્દ પૂછાઈ શકે. વાક્ય સાચું છે કે ખોટું, અથવા આમાં કવિ શું કહેવા માંગે છે એવા પ્રશ્નો પૂછાઈ શકે. તો તમારે તમારી રીતે ફરીવાર પોએમ વાંચી જવી. આશા રાખું છું કે તમને સમજાવેલી મેં પોએમ છે એ સમજાઈ ગઈ હશે. છતાં પણ પોએમને લગતા કાંઈ પણ પ્રશ્નો હોય તમારા તો અચૂકથી નોટ ડાઉન કરી લેજો. જે રીતે આપણે યુનિટના પ્રશ્નો લખ્યા એ રીતે પાઠ્યપુસ્તકની અંદર પ્રશ્નો આપેલા છે પોએમના, એ તમારી રીતે એના જવાબ લખવા પ્રયત્ન કરજો. છતાં પણ પોએમને લગતી ક્યાંય પણ ન સમજણ હોય એવી કોઈ બાબત હોય તો આપણે જરૂરથી એ સમજવા પ્રયત્ન કરીશું. હવે પછી ફરીવાર એક બીજા વિડીયો લેક્ચર સાથે મળીશું. ત્યાં સુધી તમને કોઈ પણ પ્રશ્ન એવો હોય કે જે ન સમજાતો હોય, અથવા તો પોએમની અંદર એવી કોઈ લાઈન હોય કે જે તમને અસ્પષ્ટ રહી ગઈ હોય, ન સમજાતી હોય, તો એ પણ તમે ટીક કરી નાખજો. આમ જોઈએ તો પોએમ મેં તમને વ્યવસ્થિત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એકવાર અંગ્રેજી વાંચીને, એકવાર ઇંગ્લિશ વાંચતા ટ્રાન્સલેટ કરીને, અને ફરીવાર એકવાર એનું ભાષાંતર સંભળાવ્યું. અમુક પ્રકારના ક્વેશ્ચન્સ આવી શકે એવી ચર્ચાઓ કરી. છતાં પણ કદાચ એવું કે તમારા તરફ એવું તમને લાગે કે ક્યાંક નથી સમજાતું અથવા કંઈ અજાણ્યું લાગે તો તમારે તમારી હોમવર્કની નોટબુકમાં એ નોંધી લેજો. હવે બીજી પોએમ સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.